વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 5 માં જરાયુ વિન્યાસ વિશે આપણે અભ્યાસ કરીશું. તો હવે આ જે ટોપિક છે એ ટોપિક આગલા ચેપ્ટર ને થોડુંક આપણે રિવાઇઝ કરી નાખી, તેના આધારે સરળતાથી આ ટોપિક સમજી શકશું. આગળના લેક્ચરમાં આપણે લિંગી પ્રજનન એટલે કે પુષ્પના લિંગી પ્રજનન અંગ તરીકે પુંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. અને શ્રીકેસર ચક્રમાં આપણે શું જોઈ ગયા તે એક વખત રિવાઇઝ કરી નાખી. બરાબર. શ્રીકેસર ચક્રમાં આપણે જોઈ ગયા હતા કે શ્રીકેસર ચક્ર એ 3 ભાગોનું બનેલું હોય છે. 3 ભાગો તરીકે જોવા જઈએ તો પરાગાસન, બરાબર, પરાગવાહિની અને તલસ્થ ભાગે શું આવેલું હોય છે? ચલો ફટાફટ બોલો, કયું આવેલું હોય છે? તલસ્થ ભાગે બીજાશય આવેલું જોવા મળે છે. બરાબર. આટલી ચર્ચા આપણે કરી ગયા હતા. જો આની આપણે આકૃતિ કરવી હોય તો કઈ રીતે કે આ પરાગાસનનો ભાગ છે, બરાબર, નલિકાકાર ભાગ છે એ પરાગવાહિનીનો છે, બરાબર, અને નીચે તલસ્થ ભાગે આ બીજાશયનો ભાગ છે. ખ્યાલ આવી ગયો? અને બીજાશયના ભાગમાં અંડકો ગોઠવાયેલા હોય છે. હવે અંડકો જ્યાં ગોઠવાયેલા હોય છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? જરાયુ. શેના તરીકે ઓળખવામાં આવે છે? જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને અહીંયા આ જે ગોળ દર્શાવ્યું છે શું છે? અંડક છે. ખ્યાલ આવી ગયો? તો આપણે ગયા લેક્ચરમાં આ ચર્ચા કરી ગયા હતા. પછી આપણે એ પણ ચર્ચા કરી ગયા હતા કે જ્યારે પુષ્પ એ કઈ પ્રક્રિયા કરે છે? લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે. તો જ્યારે સપુષ્પી વનસ્પતિ એટલે કે પુષ્પ ધારણ કરતી વનસ્પતિ જ્યારે તેની અંદર પુષ્પ ઉગે છે ત્યારે તેને પરિપક્વ વનસ્પતિ કહેવાય છે. બરાબર. પરિપક્વ એટલે કે મેચ્યોર વનસ્પતિ થઈ ગઈ કહેવાય. અને તે પુષ્પ દ્વારા વનસ્પતિમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય છે. બરાબર. લિંગી પ્રજનનની પ્રક્રિયા એ સંપૂર્ણ 12મા ધોરણમાં એનું ચેપ્ટર છે તે વનસ્પતિમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા. તો ત્યારે શ્રીકેસર ઉપર પરાગરજ સ્થાપિત થાય છે. બરાબર. પછી પરાગરજ દ્વારા નરજન્યુ અંદર દાખલ થાય છે અને અહીંયા અંડકની અંદર અંડકોષ આવેલા હોય છે. શું આવેલું હોય છે? અંડકોષ. તો અહીંયા ફલનની પ્રક્રિયામાં નરજન્યુ અહીંયાથી આવશે અને આ અંડકોષ સાથે જોડાશે. બરાબર. ત્યાં શું થાય છે? ફલનની પ્રક્રિયા થાય છે. બરાબર. અને ફલનની પ્રક્રિયા થઈ ગયા બાદ જે અંડકો છે એ અંડકોશમાં રૂપાંતર પામે છે, બીજમાં રૂપાંતર પામે છે. અને જે બીજાશયનો ભાગ છે એ બીજાશયનો ભાગ એ ફળમાં રૂપાંતર પામે છે. એટલે કે તે તમે જે શાકભાજી ખાઓ છો, ફળ ફળાદી ખાઓ છો, એ બીજું કંઈ નથી પણ બીજાશયનો ભાગ છે કે જે ફળમાં રૂપાંતર થઈ ગયેલો છે. અને તેની અંદર જે બીજ હોય છે એ બીજ પહેલા શું હતા? અંડક હતા અને ત્યારબાદ તે બીજમાં રૂપાંતર થઈ ગયેલા જોવા મળે છે. બરાબર. તો આમ ફળના પણ આગળ જુદા જુદા પ્રકારો આવશે કે ફળ પણ માત્ર બીજાશયમાંથી રૂપાંતર થયેલો ભાગ નથી પણ ફળ એ પુષ્પના અન્ય ભાગોમાંથી પણ ઉત્પન્ન થાય છે, જેમ કે પુષ્પાસનના ભાગમાંથી પણ ઉત્પન્ન થાય છે. તો એ બધી ચર્ચા અત્યારે આપણે નથી કરવાની, પણ મેઇન થીમ શું કે શ્રીકેસરના બીજાશયની અંદર જરાયુ સાથે અંડકો ગોઠવાયેલા જોવા મળે છે. અને જુદા જુદા પુષ્પમાં અંડકોની ગોઠવણી જરાયુમાં અલગ અલગ પ્રકારની જોવા મળે છે. અને તેને આધારે આપણે શું જોવાનું છે? આજનો ટોપિક જરાયુ વિન્યાસ. બરાબર. તો જરાયુ વિન્યાસની આપણે શું વ્યાખ્યા કરીશું કે બીજાશયની અંદર જરાયુ ઉપર અંડકોની ગોઠવણીને, બરાબર, શેના ઉપર? જરાયુ ઉપર અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા આ ચેપ્ટરમાં 5 પ્રકારના જરાયુ વિન્યાસ વિશે ચર્ચા કરવાની છે. ધારાવર્તી જરાયુ વિન્યાસ, અક્ષવર્તી જરાયુ વિન્યાસ, ચર્મવર્તી જરાયુ વિન્યાસ, મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ અને તલસ્થ જરાયુ વિન્યાસ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જરાયુ વિન્યાસ વિશે ચર્ચા કરી. આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાયો પણ છે. બરાબર. તો આકૃતિ તમારે યાદ રાખવાની. આકૃતિ ઉપરથી તમને સરળતાથી આ ટોપિક લખતા પણ તમને આવડી જશે. તો હવે આપણે સૌથી પહેલા ધારાવર્તી જરાયુ વિન્યાસ વિશે ચર્ચા કરી. નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ધારાવર્તી એટલે કે કોની ધાર? બીજાશયમાં અંડકો ક્યાં ગોઠવાયેલા છે? બીજાશયની અંદર જ છે. એટલે આપણે બીજાશય, અંડકો અને જરાયુ વિશે જ વાત કરવાની છે જરાયુ વિન્યાસમાં. કયા 3 મુદ્દા વિશે જ વાત કરવાની છે? બીજાશય, જરાયુ અને અંડક. આ 3 શબ્દનો જ પ્રયોજન કરવાનું છે. બરાબર. આખા ટોપિકમાં. તો હવે
શું કહેવા માંગે છે કે બીજાશયની વક્ષ ધાર પર ક્યાં આવેલું છે જરાયુ? બીજાશયની વક્ષ ધાર પર જરાયુ બને છે, બરાબર. તો આપણે અહીંયા બનાવી નાખી. ચલો ફોર એક્ઝામ્પલ અહીંયા આ પરાગાસન છે, પરાગ વાહિની છે, બરાબર, અને આ બીજાશય છે. તો બીજાશય, આ બીજાશય છે, બીજાશયની વક્ષ સપાટી પર, બરાબર, અહીંયા ક્યાંક આ રીતે વક્ષ સેવની તૈયાર થાય છે અને વક્ષ સેવનીની અંદરની બાજુએ જરાયુ, જરાયુ હું તમને આ ગ્રીન પેન થી દર્શાવું છું, બરાબર. આ શું છે? જરાયુ છે, જરાયુ બને છે, બરાબર, આ રીતે ખ્યાલ આવી ગયો. અને બીજાશયની અંદરની ગળીઓ પર શું કે છે? અંદરની ગળીઓ પર અંડકો ગોઠવાયેલા હોય છે અને અંડકો માત્ર એક જ ધાર પર ગોઠવાયેલો હોય છે, બરાબર. માનો કે આ વક્ષ સેવની છે તો અહીંયા એક જ ધાર ઉપર, એટલે કે અંદરની બાજુએ આ રીતે એક જ ધાર ઉપર અંડકો ગોઠવાયેલા હોય છે. તો હવે તેના ઉદાહરણ તરીકે અહીંયા જોવા જઈએ તો વાલ અને વટાણાની સિંગ. હવે એ તો તમે જોઈ જશે વટાણાની સિંગ કેવી હોય છે, કંઈક આવ્યું છે આપણે એનસીઈઆરટી બુકમાં આવી આકૃતિ આપેલી છે, બરાબર, જેની આ વક્ષ સપાટી છે, બરાબર, આ વક્ષ સપાટી છે. હવે એમ સમજી લો કે આ બીજાશય હવે શેમાં રૂપાંતર થઈ ગયું છે? ફળમાં. એટલે ફળ તરીકે આ સિંગ છે અને જે અંડકો છે ને તેના તરીકે બીજ ઉત્પન્ન થઈ ગયા. અંડકો શેમાં રૂપાંતર થઈ ગયા છે? બીજમાં. બીજ તરીકે વાલ એ શું છે? બીજ છે, એમ સમજી લો. તો એ કઈ રીતે ગોઠવાયેલા છે કે બીજાશયની આ જે અંદરની દિવાલ છે એ અંદરની દિવાલ ઉપર, બરાબર, આ રીતે જરાયુ નિર્માણ પામેલું છે, બરાબર, ને અંદરની જે ગળી છે ત્યાં આ રીતે અંડકો, એટલે કે અંડકો શેમાં અત્યારે રૂપાંતર થઈ ગયા છે? બીજમાં. એટલે આ શેની છે? વાલની સિંગ, સિંગ છે, બરાબર, ખ્યાલ આવી ગયો. તો અહીંયા તમે દેખાય છે આ ધાર ઉપર એક જ ધાર ઉપર ગોઠવાયેલા, તમને સામેની ધાર ઉપર અહીંયા કોઈ અંડકો ગોઠવાયેલા નથી, તેથી અહીંયા શું કીધું છે? ધારાવર્તી, ધાર ઉપર ગોઠવાયેલા છે, બરાબર. તો આ યાદ રહી જશે કે બીજાશયની વક્ષ સેવની પર જરાયુ ઉત્પન્ન થાય છે અને બીજાશયની અંદરની દિવાલ ઉપર જ્યાં જરાયુ આવેલા છે ત્યાં જરાયુ ઉપર અંડકો એક જ ધાર ઉપર ગોઠવાયેલા જોવા મળે છે. તેથી તે પ્રકારની અંડકોની ગોઠવણીને, એટલે કે તે પ્રકારની અંડકોની ગોઠવણી પણ ક્યાં? જરાયુ ઉપર ગોઠવણીને ધારાવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી ગયું? ચલો હવે આપણે બીજા અક્ષવર્તી જરાયુ વિન્યાસ વિશે વાત કરીએ. આકૃતિ તમારે યાદ રાખવી જરૂરી છે, તમારે આ આકૃતિ યાદ રાખવાની છે, બરાબર. આ તો સમજવા માટે મેં તમને દોરેલી છે. અક્ષવર્તી નામ પરથી ખ્યાલ આવી જશે. અક્ષ એટલે કે કેન્દ્ર ભાગમાં શું આવેલું છે કે બીજાશય હોય, બીજાશયના કેન્દ્ર ભાગમાં જરાયુ તૈયાર થશે અને તે જ કેન્દ્ર ભાગમાં આવેલા જરાયુ પર અંડકો ગોઠવાશે. તો તે પ્રકારની ગોઠવણીને અક્ષવર્તી જરાયુ વિન્યાસ કહેવામાં આવશે. આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો. હવે ખાસ કરીને આ પ્રકારના અક્ષવર્તી જરાયુ વિન્યાસ એ કેવા પુષ્પમાં જોવા મળશે એ પણ આપણે ચર્ચા કરી લઈ કે અક્ષવર્તી જરાયુ વિન્યાસ એ મોટે ભાગે યુક્ત બહુશ્રી કેસરી પુષ્પમાં આ પ્રકારનું જરાયુ વિન્યાસ જોવા મળે છે, બરાબર. શેમાં જોવા મળે છે? યુક્ત બહુ સ્ત્રી કેસરી માં જોવા મળે છે. હવે યુક્ત બહુ સ્ત્રી કેસરી એટલે કેવું કહેવાશે કે માનો કે પુષ્પની અંદર એક કરતા વધારે સ્ત્રી કેસર હાજર હોય પણ બધા જ સ્ત્રી કેસર કેવા? એકબીજા સાથે જોડાયેલા હોય અને તેનું એક જ બીજાશય આવેલું હોય. યાદ રહી ગયું? યુક્ત બહુ સ્ત્રી કેસર એટલે શું? બીજા સ્ત્રી કેસરો ઘણા બધા એકબીજા સાથે જોડાયેલા અને બીજાશય માત્ર એક જ હશે. ઘણા બધા સ્ત્રી કેસરમાં એક જ બીજાશય આવેલું હોય અને જેટલા સ્ત્રી કેસર હશે એટલા જ બીજાશયની અંદર કોટરો જોવા મળે. કોટરો, બરાબર. કઈ રીતે? અહીં હું તમને આકૃતિ કરીને દર્શાવું, બરાબર. આ સ્ત્રી કેસર છે, બધા યુક્ત છે, એટલે કે બધા, માનો કે હું અહીંયા 4 સ્ત્રી કેસર દર્શાવું છું, બરાબર. યુક્ત છે. કેવા છે? યુક્ત છે. પણ તેનું બીજાશય કેવું જોવા મળે? આ બીજાશય છે, એક જ જોવા મળે. ખ્યાલ આવી ગયો? અને જેટલા સ્ત્રી કેસર હશે, અહીંયા કેટલા સ્ત્રી કેસર છે? 1 2 3 4.
તો એટલા કોટરો તમને જોવા મળશે. કેટલા કોટરો? માનો કે આ 1 કોટર, આ 2 કોટર, 3 કોટર અને આ 4 કોટર. બીજાશય અક્ષવર્તી જરાયુ વિન્યાસમાં બીજાશય બહુકોટરીય જોવા મળે છે. તો આ બીજાશયને આપણે કેવું બીજાશય કહેશું? બહુકોટરીય બીજાશય. કોટરીય બીજાશય. ખ્યાલ આવી ગયો? તો હું એ જ આકૃતિ તમને એનસીઈઆરટી બુકમાં આ રીતે આપેલી છે. આ જ આકૃતિ કે આ રીતે જેટલા શ્રીકેસર હશે પુષ્પમાં તેટલા જ કોટરો ના નિર્માણની પ્રક્રિયા તેની અંદર જોવા મળે છે. બરાબર? આ કોટરો બનેલા છે. હવે તેનો આ કેન્દ્રનો ભાગ છે એટલે કે અક્ષનો ભાગ છે, ત્યાં જરાયુ નિર્માણની પ્રક્રિયા થશે. તો આ રીતે અહીંયા જરાયુ બનશે. આ જરાયુ બને. ગ્રીન કલર શું દર્શાવે છે? જરાયુ. બરાબર? આ શું છે? હું તમને અહીંયા દર્શાવી દઉં છું. બરાબર? આ જરાયુ અક્ષમાં બને છે. અક્ષમાં છે. બરાબર? અને તેની ઉપર અંડકો બહુકોટરમાં ગોઠવાયેલા જોવા મળશે. એટલે આ રીતે આમ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા હવે તમને આકૃતિ ઉપરથી ખ્યાલ આવી જશે કે બીજાશયના કેન્દ્રમાં કે અક્ષમાં, બરાબર, અક્ષમાં જરાયુ હોય છે. અક્ષમાં ગ્રીન કલર જરાયુ દર્શાવ્યું છે, જેથી બીજાશય બહુકોટરીય જોવા મળે છે. જેટલા શ્રીકેસર હોય છે તે પુષ્પમાં એટલા બહુકોટરીય બીજાશયના નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે શ્રીકેસરના બીજાશયમાં. અને કોટરોમાં અંડકો, કોટરોમાં આ 1 કોટર છે, બરાબર, આ બીજું કોટર છે, આ ત્રીજું કોટર છે, આ ચોથું કોટર છે. તો કોટરમાં અંડકો, આ શું દર્શાવ્યું છે? અંડકો દર્શાવેલા છે. અંડકો જરાયુ સાથે ગોઠવાયેલા જોવા મળે છે. તો લખતા આવડી જશે તમને. બરાબર? તેના ઉદાહરણ તરીકે જાસૂદ, ટમેટા, લીંબુ. બરાબર? તમે અત્યારે મારી પાસે ટમેટું તો નથી ને, તો ટમેટું તમે તમારા ઘરમાં પણ હશે. તેને આડું કટ કરવાનું, ઊભું નહીં. કેવું કટ કરવાનું? આડું તમે કટિંગ કરો એટલે તમને અંદર જે ટમેટાના બીજ છે એ બીજ કેન્દ્રના ભાગમાં જોડાયેલા જોવા મળશે. એવી જ રીતના અમારી પાસે આ એક લીંબુ છે. બરાબર? લીંબુને પણ તમે કઈ રીતે આડું કટ કરો? તો અહીંયા પણ તમને કોટરોની સંખ્યા સ્પષ્ટ દેખાશે નહીં, પણ તમને કોટરો અહીંયા દેખાશે. અને આ જે બીજ છે એ બીજ તમને ક્યાં ગોઠવાયેલા જોવા મળે છે? કે અક્ષમાં આવેલા જરાયુ સાથે કોટરોમાં ગોઠવાયેલા જોવા મળે. જો હું તમને આ બીજ દેખાડું છું. બરાબર? આ દેખાય છે બીજ? ક્યાં ગોઠવાયેલા છે? અક્ષ એટલે કે કેન્દ્રના ભાગમાં જરાયુ આવેલા છે ત્યાં ગોઠવાયેલા છે. બરાબર? તો આ રીતે આપણે અક્ષવર્તી જરાયુ વિન્યાસ વિશે ચર્ચા કરી ગયા. ત્રીજું છે ચર્મવર્તી જરાયુ વિન્યાસ. ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં સાવ સિમ્પલ છે કે જે બીજાશય હોય છે એ બીજાશયની અંદરની દિવાલમાં, બરાબર, પરિઘવર્તી રીતે, પરિઘવર્તી એટલે શું? કિનારીની જગ્યાએ, કિનારીની સાઈડે બીજાશય અંડકો ગોઠવાયેલા જોવા મળે છે. બરાબર? તો અહીંયા શું કે છે કે અંડકો બીજાશયની અંદરની દિવાલમાં કે પરિઘવર્તી ભાગમાં વિકસે છે. બીજાશય કેવું જોવા મળે છે? 1 કોટરીય છે, પરંતુ કૂટપાદને કારણે દ્વિકોટરીય જોવા મળે છે. બરાબર? તો આપણે અહીંયા જો આકૃતિ કરવા જઈએ, તમારે આ ટોપિકમાં આ જ આકૃતિ યાદ રાખવાની છે. બરાબર? ચોપડીમાં આપેલી છે. આ તમને સમજ માટે કરાવું છું અહીંયા આકૃતિ. સેમ એ રીતે અહીંયા તમે જો અહીંયા એક શ્રીકેસર તોડ નાખો. આ બી શું છે? બીજાશય છે. બરાબર? બીજાશયની આ અંદરની દિવાલ છે. અંદરની દિવાલમાં આ રીતે જરાયુ ઉત્પન્ન થશે. બરાબર? અને તે જરાયુ ઉપર આ રીતે અંડકો ગોઠવાશે. જો આને હું આડો છેદ લઉં, કેવો છેદ? આડો છેદ લઉં તો આકૃતિ આપણને ચોપડીમાં આપેલી છે એવી જોવા મળશે. કેવી જોવા મળશે? આ રીતે. આ બીજાશય છે. બીજાશયની આ અંદરની દિવાલ છે. બરાબર? આ અંદરની દિવાલ છે. આ રીતે આમ સેજ અંદરની સાઈડ વળેલી છે. ખ્યાલ આવી ગયો? આ રીતે છે.
એની ઉપર જરાયુ ઉત્પન્ન થશે, બરાબર? આ રીતે અહીંયા જરાયુ ઉત્પન્ન થશે આ ભાગમાં, અને તે જરાયુ ઉપર આ રીતે અંડકો ગોઠવાશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમે જોવા જાવ તો કૂટપાદીય શબ્દ વાપરેલો છે, કૂટપાદ એટલે કે તમને કોટરો આ રીતે અહીંયા સ્પષ્ટપણે જુદા કોટરોમાં વિભાજિત થયેલું બીજાશે નહીં જોવા મળે, આભાસી જોવા મળશે, એટલે કૂટ શબ્દ વાપરેલો છે, બરાબર? કારણ કે અંડકો એકબીજાની સાવ નજીક ગોઠવાયેલા છે, જોડાયેલા નથી પણ સાવ નજીક ગોઠવાયેલા છે, જેને કારણે કોટડીય જેવી રચના ત્યાં તમને જોવા મળે છે. તો અહીંયા ચર્મવર્તી જરાવિન્યાસમાં ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો છે, અંડકો બીજાશયની પરિઘવર્તી એટલે કે સાઈડની કિનારીએ ગોઠવાયેલા જોવા મળે છે. અને બીજાશય કેવું જોવા મળે છે? એક કોટડીય જોવા મળે છે, પણ કૂટપાદીય રચના એટલે કે દ્વિકોટડીય જેવી જોવા મળે છે. આભાસી, કૂટ એટલે આભાસી જોવા મળે છે. ઉદાહરણ તરીકે રાઈ, દારૂડી, કાકડી. ચલો કાકડી તમારી પાસે નથી, પણ કાકડી નહીં કે તમારી ઘરે કાકડી હોય તો તેને તમે આડું કટ કરી નાખો, બરાબર? ઊભો નહીં, વચ્ચેથી કાકડીને કાપો એટલે ત્યાં તમને બીજ જોવા મળશે. એ બીજ ટમેટાની જેમ વચ્ચે નહીં ગોઠવાયેલા હોય, પણ આ રીતે સાઈડમાં ગોઠવાયેલા જોવા મળશે, પરિઘવર્તી. આપેલ આકૃતિ એ કાકડીના ચર્મવર્તી જરાયુ વિન્યાસનું ઉદાહરણ તમને દર્શાવેલું છે. અહીં તમને કાકડીનો આડોછેદ દર્શાવેલો છે. કાકડી એકચ્યુઅલમાં બીજાશયનું ફળમાં રૂપાંતર થયેલો ભાગ છે, બરાબર? અને ત્યાં તમે અહીંયા જોશો તો અંડકો એ બીજમાં રૂપાંતર થયેલા છે, અને બીજ એ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલા છે, કેન્દ્રમાં ગોઠવાયેલા નથી જોવા મળતા, બરાબર? તો ચર્મવર્તી જરાયુ વિન્યાસ પ્રમાણે અંડકો એ બીજાશયના પરિઘ વિસ્તાર તરફ એટલે કે અંદરની દિવાલમાં ગોઠવાયેલા હોય તો તેવા જરાયુ વિન્યાસને ચર્મવર્તી જરાયુ વિન્યાસ કહે છે. તો કાકડી એ એક ચર્મવર્તી જરાયુ વિન્યાસનું એક ઉદાહરણ તરીકે તમને દર્શાવવામાં આવેલું છે. ચોથો જરાયુ વિન્યાસનો પ્રકાર મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ વિશે આપણે અભ્યાસ કરશું. હવે મુક્ત કેન્દ્રસ્થ નામ પરથી તમને થોડો ઘણો તો ખ્યાલ આવી ગયો છે કે મુક્ત કેન્દ્રસ્થ એટલે કે જરાયુ એ મુક્ત રીતે ગોઠવાયેલું છે, બરાબર? એટલે કે કેન્દ્ર ભાગમાંથી જે અક્ષ પસાર થાય છે ત્યાં જરાયુ ગોઠવાયેલું છે, અને તે જરાયુ ઉપર અંડકો ગોઠવાયેલા છે. પરંતુ આ અંડકો એ બીજાશયની દિવાલ સાથે જોડાયેલા જોવા મળતા નથી, એટલે કે બીજાશયની દિવાલથી કેવા હોય છે? દૂર હોય છે, બરાબર? તો તેને આધારે તેને મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ કીધું છે. તો આપણે ચલો એક વખત વાંચી લઈએ કે અંડકો બીજાશયના મુખ્ય અક્ષ પર ગોઠવાયેલા હોય છે. તો આપણે જો આની આકૃતિ કરવી હોય તો કઈ રીતે આપણે આકૃતિ કરશું? આપણે કોની આની આકૃતિ કરી છે, બરાબર? હું અહીંયા ડ્રો કરું છું કે આ શ્રીકેસર છે, પરાગાસન છે, પરાગવાહિની છે, અને આ બીજાશય છે, બરાબર? શું છે? આ બીજાશય છે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા બીજાશયના કેન્દ્રમાંથી પસાર થતી, બરાબર? આ કેન્દ્ર છે, કેન્દ્રમાંથી પસાર થતી ધરી છે, વક્ષ બાજુની નથી, કેન્દ્રમાંથી પસાર થતી ધરી છે, ત્યાં આ રીતે જરાયુ ગોઠવાયેલું હશે, બરાબર? અને તે જરાયુ ઉપર આ રીતે અંડકો ગોઠવાયેલા જોવા મળે. ખ્યાલ આવી ગયો? જો આને હું આડો છેદ લઉં, આ રીતે આડો છેદ લઉં તો આની આકૃતિ આપણી ચોપડીમાં આપેલ આકૃતિ જેવી જોવા મળશે, બરાબર? આની આકૃતિ કઈ રીતે જોવા મળશે? આ રીતે તમારે આ આકૃતિ યાદ રાખવાની છે કે બીજાશયનો મેં આડો છેદ લીધો છે, આ બીજાશયનો આડો છેદ લીધો, તો કેન્દ્રના ભાગમાં આ રીતે તમને અંડકો ગોઠવાયેલા જોવા મળશે, બરાબર? અને શું કે છે? બીજાશયની દિવાલથી જોડાયેલા હોતા નથી. તો અહીંયા તમે આ રીતે અહીંયા જોશો તો અહીંયા દેખાય છે, અહીંયા તમને કોટરો જોવા નથી મળતા, આ રીતે કોટરો જોવા નથી મળતા, બરાબર? પણ કેન્દ્રના ભાગમાં જે અક્ષ પસાર થાય છે તે અક્ષ ઉપર અંડકો ગોઠવાયેલા જોવા મળે છે. અને આ જે બીજાશયની દિવાલ છે, બરાબર? અહીંયા આ જરાયુ છે, આ જરાયુનો ભાગ ગ્રીન કલર જરાયુથી દર્શાવેલું છે, આ બીજાશય છે, અને આ બીજાશયની આ દિવાલ છે, બરાબર? તો ક્યાંય તમે જોવો છો દિવાલથી આ અંડકો ઘણા બધા આઘા છે, જોડાયેલા નથી, તેથી મુક્ત કેન્દ્રના ભાગમાં ગોઠવાયેલા અંડકો, તેથી અહીં શબ્દ વાપર્યો છે મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ. ખ્યાલ આવી ગયો? બીજાશય કેવું છે? એક કોટરીય દેખાય છે, એક જ કોટર છે, બરાબર?
અને ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ડાયન્થસ અને પ્રિરોસ ના બીજાશય છે તેની અંદર મુક્ત રીતે અંડકો કેન્દ્રના ભાગમાં ગોઠવાયેલા જોવા મળે છે અને બીજાશય એક કોટરીય જોવા મળે છે. જો આ બેમાં ભૂલ ન થાય, મુક્ત કેન્દ્રસ્થમાં અને અક્ષવર્તીમાં બંનેની આકૃતિ તમે જોવા જશો ને તો થોડી ઘણી અલગ છે. આમાં બહુકોટરીય બીજાશય છે, આમાં એક જ કોટરીય બીજાશય છે. આમાં અંડકો કેન્દ્રના ભાગમાં જ ગોઠવાયેલા છે, આમાં પણ અંડકો કેન્દ્રના ભાગમાં ગોઠવાયેલા છે, પરંતુ બીજાશય અક્ષવર્તીમાં બહુકોટરીય છે, મુક્ત કેન્દ્રસ્થમાં એક કોટરીય જોવા મળે છે. ચર્મવર્તીમાં પણ બીજાશય કેવું જોવા મળે છે? એક જ કોટરોમાં વિભાજિત હોતું નથી, પણ તમને આભાસી કોટર દેખાય છે, બરાબર? એટલે કે દ્વિકોટરીય જેવી રચના તમને જોવા મળશે, પણ હકીકતમાં હોતું નથી. એવી જ રીતના ધારાવર્તીમાં પણ જરાયું બીજાશય કોટરોમાં વિભાજિત નથી હોતું, એક જ કોટર આવેલું છે, બરાબર? આ દેખાય છે એક જ કોટર, પણ તેની વક્ષ સેવની પર જરાયું ઉપર અંડકો ગોઠવાયેલા છે, એટલે કે વક્ષ બાજુએ જે ધાર આવેલી છે તે ધારની અંદરની દિવાલ ઉપર અંડકો ગોઠવાયેલા જોવા મળે છે. ચલો હવે છેલ્લો જરાયુ વિન્યાસ, તલસ્થ જરાયુ વિન્યાસ, બરાબર? તલસ્થ જરાયુ વિન્યાસ તમારે આકૃતિ આવડી યાદ રાખવાની છે, બરાબર? મુક્ત કેન્દ્રસ્થ માટે આકૃતિ યાદ રાખવાની છે. તલસ્થ જરાયુ વિન્યાસ નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. તલસ્થ એટલે કે નીચેના ભાગે. કોના નીચેના ભાગે? બીજાશયના નીચેના ભાગે જરાયુ આવેલું હોય અને તે જરાયુ ઉપર માત્ર એક જ અંડક ગોઠવાયેલું હોય, બરાબર? તો તેવા જરાયુ વિન્યાસને તલસ્થ જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આકૃતિ તમારે થઈ ગયા છે, તો હું અહીંયા તમને તલસ્થ જરાયુ વિન્યાસ સમજાવી દઉં. ચલો પાંચમો પ્રકાર તલસ્થ જરાયુ વિન્યાસ. તલસ્થ એટલે કે નીચેના ભાગે, બરાબર? આ ખાસ યાદ રાખવાનું. અને નીચેના ભાગ એટલે કે બીજાશયનો નીચેનો ભાગ, તો એ લખી નાખો. બીજાશયના નીચેના ભાગે જરાયુ ઉપર માત્ર એક જ શું આવેલું હોય? અંડક ગોઠવાયેલું હોય. અંડક ગોઠવાયેલ હોય તો તે પ્રકારની અંડકની ગોઠવણીને શું કહેવામાં આવે છે? ગોઠવણીને તલસ્થ જરાયુ વિન્યાસ કહે છે. જરાયુ વિન્યાસ કહે છે. હવે આની આકૃતિ તમારે કરવી હોય, બરાબર? તો આની આકૃતિ તમે કઈ રીતે કરશો? સૌથી પહેલા તો આપણે ઉદાહરણ વિશે ચર્ચા કરી નાખીએ. ઉદાહરણ તરીકે સૂર્યમુખી અને ઘઉં, બરાબર? જેમાં તલસ્થ જરાયુ વિન્યાસ જોવા મળે છે. તો સૂર્યમુખીનું પુષ્પ, ચલો આપણે આની કઈ રીતે ગોઠવાયેલા છે તે જોઈ લઈએ. માનો કે પુષ્પનું આ જે શ્રીકેસર છે, પરાગાસન છે, પરાગવાહિની છે અને આ બીજાશય છે, બરાબર? બીજાશયનો જે આ નીચેનો ભાગ છે, તલસ્થની નીચેનો ભાગ, જ્યાં આ રીતે જરાયુ ગોઠવાયેલો હોય, બરાબર? અને તે જરાયુ ઉપર આ રીતે એક જ અંડક ગોઠવાયેલું હોય, બરાબર? આ શું છે? અંડક છે. આ બીજાશય છે. ખ્યાલ આવી ગયો? તો બસ આમાં બીજું તો કઈ યાદ નથી રાખવાનું કે સૂર્યમુખીનું જે પુષ્પ છે એ સૂર્યમુખીના પુષ્પમાં જે સ્ત્રીકેસર આવેલા છે તે સ્ત્રીકેસરની અંદર ની બાજુએ તલસ્થ ભાગે એક જ અંડક ગોઠવાયેલું જોવા મળે છે. એવી રીતના ઘઉંની પણ વાત કરી, બરાબર? તો ઘઉં એ ફળમાં રૂપાંતર થઈ ગયું છે એમ સમજી લો. તો તમે જે ઘઉંની ઉપર જે જવનો તમે દાણો લો, તો એ જવના દાણામાં જે ઘઉં છે એ ઘઉં પહેલા કેવું હતું? અંડક હતું, તે હવે બીજમાં રૂપાંતર થઈ ગયું છે. ઘઉંના સ્વરૂપમાં આપણે નામ ઓળખી છીએ. તો તે જવની નીચેની સપાટીએ ગોઠવાયેલું જોવા મળે છે, બરાબર? તો અહીંયા આપણે જરાયુ વિન્યાસના પ્રકાર વિશે ચર્ચા કરી ગયા. ફરીથી આકૃતિ સ્પષ્ટ તમારે યાદ રાખી લેવાની. આકૃતિ ઉપરથી લખતા આવડી જશે. 5 પ્રકાર: ધારાવર્તી જરાયુ વિન્યાસ, અક્ષવર્તી જરાયુ વિન્યાસ, ચર્મવર્તી જરાયુ વિન્યાસ, મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ અને તલસ્થ જરાયુ વિન્યાસ વિશે આપણે અભ્યાસ કરી ગયા. ચલો, થેન્ક યુ.